બેસો. જય શ્રી કૃષ્ણ. ચલો છોકરાઓ ધ્યાન આપો. આપણે આગળના લેક્ચરમાં આગળના વિડીયોમાં આની ચર્ચા કરી હતી સમૂહ 15ના તત્વોના પ્રાપ્તિ સ્થાન અને પછી છેલ્લે કયો મુદ્દો હતો? પેલો નાનો મુદ્દો હતો એ ઇલેક્ટ્રોનની રચના. ચલો નિકી, ઇલેક્ટ્રોનની રચનાના બે મુદ્દા કયા હતા? હા સરસ. સમૂહ 15ના તત્વોની સામાન્ય કક્ષાની જે ઇલેક્ટ્રોનની રચના છે કઈ હતી? NH2 NP3. અને બીજા નંબરનો મુદ્દો કયો હતો કે ભાઈ આ તત્વોમાં S કક્ષક સંપૂર્ણ ભરાયેલી અને P કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, તેટલા માટે આ જે તત્વો છે કેવા છે? વિશેષ રૂપે સ્થાયીતા ધરાવતા હોય. તો આપણે ફરીથી એકવાર છોકરાઓ સમૂહ 15ના તત્વોનું હેડિંગ મારી દઈએ. અહીંયા લખી દઈએ સમૂહ 15ના તત્વો કયા કયા હતા? ચલો યાદ કરાવો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને છેલ્લે કયો હતો? મોસ્કોવિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ આટલા તત્વો હતા. પરમાણુ ક્રમાંક લખતા જઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ચલો કેલ્ક્યુલેશન કરતા જજો. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, 7 ને 8 કેટલા થાય? 15. 15 માં 18 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 33. ચલો 33 માં ફરીથી 18 ઉમેરો તો કેટલા થઈ જાય? 51. 51 માં કેટલા એડ કરવાના? 32. તો કેટલા થઈ જશે અહીંયા? તો 32 એડ કરો તો 83. અને 83 માં 32 એડ કરો તો 115 નો પરમાણુ ક્રમાંક જે છે એ મોસ્કોવિયમ થઈ જાય. તો આ થઈ જશે સમૂહ 15 ના તત્વો જે છે એની ગણતરી. હવે આપણે જે નવો મુદ્દો ભણવાનો છે આ વિડીયોમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એ છે સમૂહ 15 ના તત્વો એના ભૌતિક ગુણધર્મો જે છે એ ખાસ અગત્યના છે. તો આપણે અહીંયા હેડિંગ મારી દઈએ કે આપણે જે મુદ્દો ભણવાનો છે એ છે ભૌતિક ગુણધર્મો. સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો. હવે ધ્યાન આપજો, અહીંયા જેટલા પણ તત્વો દેખાય છે એમાં નાઇટ્રોજન એક એવો છે કે જે વાયુ સ્વરૂપે છે. બાકીના જેટલા પણ તત્વો છે મતલબ કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ બધા ઘન સ્વરૂપે મતલબ કે કયા ફોર્મમાં હશે? સોલિડ ફોર્મમાં જોવા મળશે. મોસ્કોવિયમ જે છે એ તો રેડિયો સક્રિય છે એટલે એ આ તત્વોના સાથે થોડો સુસંગત ગુણધર્મો ધરાવતો નથી. તો એ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે લખતા જઈએ કે આ બધા જ તત્વો જે છે એક કરતા વધુ પરમાણુ ધરાવે છે. એક પરમાણુ ધરાવતો એને શું કહેવાય? એક પરમાણુવીય. એક કરતા વધુ પરમાણુ હોય તો કેવો કહેવાય? બહુપરમાણુવીય. બે પરમાણુ ધરાવતો હોય તો કેવો કહેવાય? દ્વિપરમાણુવીય. તો આપણે લખતા જઈએ કે આ સમૂહના બધા જ તત્વો બહુપરમાણુવીય છે. કેવો ગુણધર્મ ધરાવે છે? બહુપરમાણુવીય છે. જેમાં નાઇટ્રોજન આ શબ્દ ખાસ યાદ રાખજો. નાઇટ્રોજન જે છે હંમેશા N2 સ્વરૂપે હોય. તો N2 સ્વરૂપે હોય એટલે નાઇટ્રોજન એ કેવો હોય? તો દ્વિપરમાણુવીય. કારણ કે બે પરમાણુ છે, દ્વિપરમાણુવીય. અને મેં પહેલા જ કીધું કે નાઇટ્રોજન તો વાયુ છે તો દ્વિપરમાણુવીય વાયુ સ્વરૂપે હોય છે. નાઇટ્રોજન કેવો હોય દોસ્તો? નાઇટ્રોજન દ્વિપરમાણુવીય વાયુ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે અન્ય તત્વો, આ ખાસ ધ્યાન રાખજો, જ્યારે અન્ય તત્વો, પેલો વાયુ હતો બાકીના કયા હતા? ઘન સ્વરૂપે. તો જ્યારે અન્ય તત્વો ઘન સ્વરૂપે જોવા મળે છે, ઘન સ્વરૂપે હોય છે અથવા ઘન સ્વરૂપે જોવા મળે છે. ચલો બીજા નંબરનો મુદ્દો લખીએ. આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હવે કેટલો ફેરફાર થાય છે જોઈએ. તો ઉપરથી નીચે તરફ જઈએ તો અમુક ગુણધર્મો જે છે એમાં વધારો થાય, અમુક ગુણધર્મો જે છે એમાં ઘટાડો થાય છે. તો કયા કયા ગુણધર્મોમાં વધારો થાય? તો અહીંયા 3-4 મુદ્દા લખી દઉં છું. એક તો છે પરમાણુનું કદ, બીજા નંબરનું છે પરમાણુવીય અને આયનીય ત્રિજ્યા. બીજા નંબરનો મુદ્દો કયો છે છોકરાઓ? પરમાણુવીય અને આયનીય ત્રિજ્યા. ત્રીજા નંબરનું છે ધાત્વિય ગુણધર્મ. ત્રીજા નંબરનો કયો ગુણધર્મ છે? ધાત્વિય ગુણધર્મ. ચોથા નંબરનો એક વધારાનો ખાસ યાદ રાખજો આ સમૂહ માટે, ઉત્કલન બિંદુ. નીચે તરફ જતા ઉત્કલન બિંદુ જે છે
એમાં પણ ફેરફાર જોવા મળે. તો આ ચાર મુદ્દા જે આપેલા છે એ ચારે ચાર ગુણધર્મોમાં નીચે તરફ જતા શું જોવા મળે છે? વધારો થતો જોવા મળે. નીચે તરફ જતા શું જોવા મળે છોકરાઓ? વધારો થતો જોવા મળે. જ્યારે બાકીના એક બે મુદ્દા એવા છે 5મા નંબરનો, જેનું નામ છે આયનીકરણ એન્થાલ્પી. 5મા નંબરનો મુદ્દો કયો છે છોકરાઓ? આયનીકરણ એન્થાલ્પી. 6થા નંબરનો એક ખાસ અગત્યનો ગુણધર્મ વિદ્યુત ઋણતા. 6થા નંબરનો ગુણધર્મ કયો છે? વિદ્યુત ઋણતા. આ બંને ગુણધર્મો એવા છે જેમાં નીચે તરફ જતા શું જોવા મળે છે? તો ઘટાડો થતો જોવા મળે. નીચે તરફ જતા શું જોવા મળે છોકરાઓ? ઘટાડો થતો જોવા મળે છે. ચલો એના સિવાય એક વધારાનો મુદ્દો છે જે છે ગલન બિંદુ. આ સમૂહમાં નીચે તરફ જતા ગલન બિંદુમાં કેટલો ફેરફાર થાય? અહીંયા તો સીધું ખબર પડી ગઈ. પરમાણ્વીય કદ, પરમાણ્વીય આયની ત્રિજ્યા, ધાત્વિય ગુણધર્મ, ઉત્કલન બિંદુ, ચાર ગુણધર્મોમાં શું થાય? વધારો નીચે તરફ જતા. આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, એમાં નીચે તરફ જતા શું થાય? ઘટાડો થાય. ગલન બિંદુ એવું છે જેમાં નીચે તરફ જતા અમુક હદ સુધી વધારો થાય, પણ જેમ જેમ નીચે જઈએ એમ ઘટાડો થતો જોવા મળે. તો કે સાહેબ આ થોડું વિચિત્ર નથી? કારણ કે આમાં તો વધારો અને ઘટાડો બંને પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. તો અહીં આપણે સમૂહમાં જોઈએ, ખાસ ધ્યાન આપજો છોકરાઓ. નાઇટ્રોજન થી જો તમે આર્સેનિક સુધી આવો તો ગલન બિંદુમાં નીચે તરફ વધારો થાય છે, આર્સેનિક સુધી વધારો થાય. અને આર્સેનિક થી જો તમે બિસ્મથ સુધી આવતા રહો, કારણ કે મોસ્કોવિયમ તો રેડિયો સક્રિય છે, બિસ્મથ સુધી આવો તો પછી એમાં ઘટાડો થાય. તો પછી એનો મતલબ કે આપણે અહીંયા બે મુદ્દા લખવા પડે કે ભાઈ નાઇટ્રોજન થી આર્સેનિક સુધી જતા, નાઇટ્રોજન થી આર્સેનિક સુધી જતા ગલન બિંદુમાં શું થશે? વધારો થશે. ગલન બિંદુમાં વધારો થાય છે. ગલન બિંદુમાં વધારો થાય છે. જ્યારે બીજા નંબરનો મુદ્દો આનો નાનો પેટા મુદ્દો છે. જ્યારે અહીંયા નાઇટ્રોજન થી આર્સેનિક હતું તો અહીંયા હવે આર્સેનિક થી આપણે શું આવશે? બિસ્મથ. આર્સેનિક થી બિસ્મથ સુધી જતા શું જોવા મળે છે? હવે અહીંયા શું થશે? પેલામાં વધારો છે તો અહીંયા શું આવતો રહેશે? ઘટાડો. ઘટાડો થાય છે. નાઇટ્રોજન થી આર્સેનિક સુધી જતા વધારો, આર્સેનિક થી બિસ્મથ સુધી જતા ઘટાડો થતો જોવા મળે. આ બંને મુદ્દા જે છે એ ખાસ ધ્યાન રાખજો. હા, કયો પ્રશ્ન હતો? આમાં તો ખબર પડે છે, આમાં તો બધા છોકરાઓને ખબર પડે, કારણ કે આગળ આ વસ્તુ આવી ગઈ. પરમાણુય કદ નીચે તરફ જતા શું થાય? પરમાણુ ક્રમાંક વધે. તો 7, પરમાણુ ક્રમાંક 7 હોય તો કદ નાનું હોય. 15, 33 જેમ જેમ નીચે જઈએ એમ કદ વધતું જાય. હવે જેમ જેમ કદ વધે એમ શું થશે? ત્રિજ્યા વધે. પરમાણુ હોય તો પરમાણુની ત્રિજ્યા વધે, આયન હોય તો આયનની ત્રિજ્યા વધે. ત્રીજા નંબરનો છે ધાત્વિય ગુણધર્મ. તો આ વસ્તુ આગળ આવી ગઈ. નાઇટ્રોજન, ફોસ્ફરસ કેવા હતા? અધાતુ. આગળનો મુદ્દો યાદ કરો પ્રાપ્તિ સ્થાનનો છોકરાઓ. આર્સેનિક, એન્ટીમની કેવા હતા? અર્ધધાતુ. અને બિસ્મથ અને મોસ્કોવિયમ કેવા છે? ધાતુ તત્વ છે. તો જેમ જેમ નીચે તરફ આવી એમ અધાતુ, અધાતુથી અર્ધધાતુ અને અર્ધધાતુથી ધાત્વિય ગુણધર્મમાં શું થાય? વધારો થાય. ઉત્કલન બિંદુ સિમ્પલ છે. જેમ જેમ નીચે જઈશું એમ કદ વધતું જાય એટલે એને ગરમ કરતા વધુ વાર લાગે. તો જેટલી વધુ વાર લાગશે તો ઉત્કલન બિંદુમાં નીચે તરફ જતા શું થાય? એટલું ટેમ્પરેચર વધી જાય, વધારો થતો જોવા મળે. આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ મુદ્દો જે છે એને આપણે થોડો ડિટેલમાં સમજવું પડશે. બરાબર? તો આટલે સુધી ફરીથી એકવાર તૈયાર કરી દો. આ સમૂહના બધા તત્વો કેવા છે? બહુપરમાણવીય. જેમાં નાઇટ્રોજન કેવું છે? દ્વિપરમાણવીય વાયુ. અન્ય તત્વો કેવા છે? ઘન સ્વરૂપે જોવા મળે. 3-4 મુદ્દા: પરમાણુ કદ, પરમાણુ આયન ત્રિજ્યા, ધાત્વિય ગુણધર્મ, ઉત્કલન બિંદુ. આમાં શું થાય? વધારો થાય. આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. ગલન બિંદુ જે છે થોડું કન્ફ્યુઝ કરે એવું છે તો મેં ક્લિયર કરી દીધું કે નાઇટ્રોજન થી આર્સેનિક સુધી આવો તો ગલન બિંદુમાં વધારો, અને આર્સેન થી બિસ્મથ સુધી જાઓ તો શું થાય? ગલન બિંદુમાં ઘટાડો થતો જે છે એ જોવા મળતો હોય છે. ચલો જોઈ લો એકવાર મુદ્દો. ચલો રેડી છોકરાઓ? પેલો ભાગ જોઈ લીધો, આખો ભાગ બાજુવાળો મુદ્દો જે છે એ. હવે પ્રશ્ન એ હતો તમારો, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એમાં ઘટાડો કઈ રીતે થાય? પ્રશ્ન એ થાય તો આપણે એક કામ કરીએ, એના માટે થોડું એક અલગ એક્ઝામ્પલ લઈ લઈએ. એક એક્ઝામ્પલ લઈએ છોકરાઓ આપણે નાઇટ્રોજનનું, અને બીજું એક એક્ઝામ્પલ લઈએ ફોસ્ફરસનું, કારણ કે એના નીચે છે ફોસ્ફરસ.
નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો 7, ફોસ્ફરસનો કેટલો થાય 15. ચલો ત્રીજું એક એક્ઝામ્પલ લઈએ, તમને ખ્યાલ આવે. આર્સેનિકનો પરમાણુ ક્રમાંક કેટલો છે 33. ચલો આની સાદી ઇલેક્ટ્રોનની રચના બનાવો. જે સાદી ઇલેક્ટ્રોન રચના ક્યાં આવતી હતી છોકરાઓ? ધોરણ 8માં, ધોરણ 9માં. ચલો ફરીથી એકવાર ભૂતકાળ યાદ કરો. તો આપણી જે સિસ્ટમ હતી એ પ્રમાણે જઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તો ઇલેક્ટ્રોન રચના કઈ થશે? 2 અને 5. આનો પરમાણુ ક્રમાંક 15, તો કઈ થાય? તમે જાણો છો 2, 8 અને 5 થઈ જાય. ચલો 33 છે તો શું થશે? 2, 8, 18, 5. રેડી? ચલો કેલ્ક્યુલેશન કરીએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, આપણે 2 7, 15 છે તો 8 ને 5 13 ને 2 15. ચલો આનો 33 થાય છે. 18 ને 8 26 ને 2 28 ને 5 33. ચલો 1 બાય 1 જોઈએ. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે છોકરાઓ. ઇલેક્ટ્રોનની રચના 2 અને 5 છે. તેના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? 7 પ્રોટોન હશે. એમાં પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? અહીંયા 5 ઇલેક્ટ્રોન. ચલો એ પ્રમાણે બીજા નંબરનો છે ફોસ્ફરસ. તો અહીંયા ફોસ્ફરસની વાત કરીએ. અહીંયા લખી દઈએ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. ઇલેક્ટ્રોનની રચના છે 2, 8 અને 5. તેના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? અહીંયા 15 પ્રોટોન. જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન. ચલો આ બાજુ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન લખેલા છે? ઉપર 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. અને ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે છોકરાઓ? 5 ઇલેક્ટ્રોન. 2, 8 અને 5. ચલો ત્રીજા નંબરનું જોઈએ. આર્સેનિક, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 33. ઇલેક્ટ્રોનની રચના 2, 8, 18 અને 5. તો અહીંયા એનું કેન્દ્ર, જેમાં કેટલા પ્રોટોન હશે? 33 પ્રોટોન. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજામાં 18 અને ચોથામાં કેટલા થઈ જાય? ફરીથી પાછા 5 ઇલેક્ટ્રોન. ચલો આ ત્રણેયનું ડિફરન્સ નક્કી કરો. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. આમાં કેટલા છે? આમાં 5 અને આમાં કેટલા જોવા મળે છે? 5 ઇલેક્ટ્રોન. પણ આ 5 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું અંતર કેવું છે? ઓછું. અંતર કેવું છે છોકરાઓ? ઓછું જોવા મળે. હવે અંતર ઓછું છે તો આકર્ષણ કેવું હશે? કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધુ હશે. ચલો એની સરખામણીમાં આવે જોઈએ તો આ બંનેની કમ્પેરિઝન કરી તો આમાં અંતર આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું અંતર કેવું છે? પેલાની સરખામણીમાં અંતર વધુ છે. તો અહીંયા લખી દઈએ ભાઈ આનું અંતર જે છે એ વધુ છે. તો અંતર વધુ હોય તો આકર્ષણ પેલાની સરખામણીમાં આકર્ષણ અહીંયા કેવું હશે? ઓછું જોવા મળશે. આકર્ષણ કેવું હશે? ઓછું જોવા મળે. આ બંનેની કમ્પેરિઝનમાં અહીંયા કોઈ ધન આયન ઊભો છે જેનું નામ છે ધન આયન. અહીંયા પણ કોઈ ધન આયન છે, ધન આયન. હવે ધ્યાન આપજો. આ ધન આયન, ધન હંમેશા કોને આકર્ષે? ઋણને. તો આ પ્લસ શું કરશે? પેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. આ પ્લસ શું કરશે? પેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. પણ આર્યો ઇલેક્ટ્રોન સરળતાથી છૂટી પડતો નથી. કેમ? કારણ કે એમાં આકર્ષણ કેવું છે? વધુ છે. તો જેટલું આકર્ષણ વધુ હોય એટલે આની ઊર્જા કેવી ગુમાવવી પડે? વધુ ગુમાવવી પડે. ખ્યાલ આવી ગયો? અને અહીંયા આ જે 5 ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું અંતર વધુ છે એટલે આકર્ષણ કેવું છે? એનું ઓછું છે. તો પછી આને સરળતાથી ઇલેક્ટ્રોન મળી જાય કારણ કે અહીંયા આકર્ષણ ઓછું છે. એટલા માટે એને ઊર્જા કેવી ગુમાવવી પડે? ઓછી ઊર્જા ગુમાવવી પડે. કેવી ઊર્જા ગુમાવવી પડે છોકરાઓ? ઓછી ઊર્જા ગુમાવવી પડે. હવે ધ્યાન આપજો. આપણી આની એન્થાલ્પીની વ્યાખ્યા કઈ હતી? કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોનને મેળવવો છે અને પેલો સામેવાળો તત્વ શું કરશે? એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો આપણે આના સંદર્ભમાં વ્યાખ્યા લખીએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે જરૂરી ઊર્જાને આપણે આપવી પડે એને શું કહેવાય? આયનિક એન્થાલ્પી. તો આની ઊર્જા અહીંયા વધુ ગુમાવવી પડે છે અને અહીંયા ઊર્જા કેવી ગુમાવવી પડે? ઓછી. એનો મતલબ શું થયો? કે નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીમાં સ્ટેપ બાય સ્ટેપ શું થાય? ઘટાડો. ખ્યાલ આવી ગયો? આ બાબત મગજમાં ઉતારવાની. ચલો એ પ્રમાણે વિદ્યુત ઋણતાની વ્યાખ્યા. વિદ્યુત ઋણતાની શોર્ટમાં વ્યાખ્યા મેં આગળ યાદ કરાવી હતી. કઈ હતી વિદ્યુત ઋણતાની વ્યાખ્યા છોકરાઓ? ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. હવે અહીંયાથી આ ભાઈ ઇલેક્ટ્રોનને આકર્ષે, ફોન કરે તો શું થાય? સરળતાથી આવે ના. કેમ? કારણ કે એનું આકર્ષણ કેવું છે? વધુ છે. ભારદ્વાજ, આનું આકર્ષણ કેવું છે? વધુ. જ્યારે નિકી આ બાજુ આકર્ષણ કેવું છે? આનું ઓછું. તો અહીંયા શું થશે? કે આ જે ધન આયન છે એ પેલી બાજુથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી લે એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય
અને વિદ્યુત ઋણતામાં પણ શું થાય? ઘટાડો થાય. તો આ બંને મુદ્દા જે છે ખાસ ધ્યાન રાખી દેવા. ચલો આટલેથી નાઇટ્રોજન અને ફોસ્ફરસનું કમ્પેરિઝન કરો અને એના મુદ્દા મગજમાં ઉતારો સ્ટેપ બાય સ્ટેપ. જે લખવાના નોટ છે સાથે લખતા રહેજો. જે યુટ્યુબમાં મારી સાથે જોડાયેલા છે પણ સાથે નોટ રાખજો છોકરાઓ. એ પણ આ મુદ્દા જે છે એને ખાસ ધ્યાન રાખી અને એમાં ટીક માર્ક કરી દેજો એટલે ખાસ ધ્યાન આવે. જોઈ લો એકવાર. ચલો છોકરાઓ, પેલો મુદ્દો ખાસ ખ્યાલ આવી ગયો, મગજમાં ઉતારી લીધો. આયનીકરણ, એન્થાલ્પી અને વિદ્યુત ઋણતામાં કેમ ઘટાડો થાય એની ડિટેલમાં આપણે ચર્ચા કરી. હવે ભૌતિક ગુણધર્મોનો એક નાનો ભાગ થોડો બાકી છે, એની ચર્ચા આપણે કરી લઈએ. અહીંયા પહેલો મુદ્દો આવે છે પરમાણુવીય અને આયનીય ત્રિજ્યા. પરમાણુવીય અને આયનીય ત્રિજ્યા. તો પહેલો પરમાણુની આની ત્રિજ્યાનો બે મુદ્દા છે દરેકમાં, મગજમાં ઉતારી લો એટલે કારણ કે આ ઝડપથી પૂરું થઈ જાય. આ તો એકદમ સરળ મુદ્દાઓ છે. પરમાણુની ત્રિજ્યા આગળ પણ આવી ગયું તો આપણે અહીંયા શું લખી દઈએ કે સમૂહ બંધનમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુવીય ક્રમાંકના વધારા સાથે શું થશે? આપણે જાણીએ છીએ પરમાણુવીય અને આયનીય ત્રિજ્યા વધે. પરમાણુવીય અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય તો આયનીય ત્રિજ્યા વધે છે. બીજો મુદ્દો અહીંયા એક થોડું ડિટેલમાં આપેલું છે. પરમાણુની આયનીય ત્રિજ્યા ક્યાંથી ક્યાં સુધી નોંધપાત્ર વધે, મતલબ કે મેક્સિમમ ક્યાં સુધી વધે, મિનિમમ ક્યાં સુધી વધે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર? તો અહીંયા જે મુદ્દો છે એમાં શરૂઆતના જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ વાળો ભાગ, તો એ જે મુદ્દાઓ છે એમાં તમારે ખાસ મગજમાં ઉતારી લેવાનું છે કે અહીંયા નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જઈએ તો નોંધપાત્ર વધારો થાય છે અને જ્યારે આર્સેનિક થી બિસ્મથ સુધી આવીએ આપણે જાણીએ છીએ ના તત્વો કયા છે. ચલો તત્વો ફરીથી લખાવો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, મોસ્કોવિયમ તો વધારાનું છે. તો અહીંયા શું થાય છે છોકરાઓ? અહીંયા ધ્યાન આપો. ચલો નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જઈએ તો નોંધપાત્ર વધારો થાય. તો આપણે લખી દઈએ જ્યાં નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જતા કેવો વધારો જોવા મળે છે? નોંધપાત્ર વધારો. નોંધપાત્ર વધારો થાય છે. જ્યારે આર્સેનિક થી બિસ્મથ તરફ, નાઇટ્રોજન થી ફોસ્ફરસ નોંધપાત્ર વધારો, આર્સેનિક થી બિસ્મથ તરફ જતા કેવો વધારો થશે? અંશતઃ વધારો. આ વસ્તુ ચોપડીમાં પણ આપેલી છે સ્પષ્ટ શબ્દોમાં એટલે તમારે ખાસ ધ્યાન રાખી દેવાનું. નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જતા કેવો વધારો? નોંધપાત્ર વધારો. આર્સેનિક થી બિસ્મથ તરફ જતા કેવો વધારો થાય? અંશતઃ. નોંધપાત્ર એટલે મેક્સિમમ વધારો થાય, અંશતઃ એટલે મિનિમમ વધારો થાય. ચલો હવે બીજા નંબરનો મુદ્દો છે આના ઉપરથી આયનીકરણ એન્થાલ્પી. અહીંયા આપણે ડી માર દઈએ. આયનીકરણ એન્થાલ્પી. ચલો પેલો મુદ્દો જાણીએ છીએ આયનીકરણ એન્થાલ્પી હાલત સેમ સમજે આપણે. આયનીકરણ એન્થાલ્પી નીચે તરફ જતા શું થાય? ઘટાડો થાય. તો આપણે આપણી રીતે મુદ્દો બનાવી દઈએ. સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા, સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. રેડી છોકરાઓ? આનો જે બીજો મુદ્દો છે એ ખાસ અગત્યનો છે છોકરાઓ. અહીંયા હું લખી હેડિંગ મારું છું. આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ
તમે જાણો છો એની કારણ એન્થાલ્પી 11 સાયન્સમાં આવતું હતું. આ રીતનું સેન્ટેન્સ હતું ડેલ્ટા આઈ H1 લેસ ધેન ડેલ્ટા આઈ H2 લેસ ધેન ડેલ્ટા આઈ H3. હું 11 સાયન્સ તો ફરીથી એ સેન્ટેન્સ યાદ કરાવું. પ્રથમ કરતા દ્વિતીય અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં સ્ટેપ બાય સ્ટેપ શું થતું જાય? વધારો. આખું કારણ આવતું હતું. કયા નંબરનું ચેપ્ટર? ત્રીજા નંબરનું ચેપ્ટર. હેડિંગ કયું? તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. કારણ કે 11 સાયન્સના મુદ્દા પણ ખાસ યાદ રાખવાના છે તમારે. નીટ અને ગુજકેટ માટે મુદ્દાઓ ખાસ અગત્યના છે. અહીંયા આયનીકરણ એન્થાલ્પીનો સમૂહની વાત હતી. સમૂહમાં શું થાય છે? ઘટાડો. જે સમૂહમાં ઘટે એ આવર્તમાં શું થાય? વધતું જાય. હવે ધ્યાન આપજો. અહીંયા આપણે એક ફિગર દર્શાવી એટલે તમને ખ્યાલ આવશે. સમૂહ એટલે નીચે તરફ સમૂહમાં શું થાય છે? આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આવર્તમાં શું થવાનું છોકરાઓ? વધારો થવાનો. હવે અહીંયા કયો છે સમૂહ નંબર 15, અહીંયા કયો છે સમૂહ નંબર 14. તો સમૂહ 14 કરતા આ બાજુ તરફ જતા તો વધારો થાય છે. તો 14 કરતા 15 ની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધુ જોવા મળે. સમૂહ 14 કરતા સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધુ જોવા મળે. તો આપણે આપણી રીતે સેન્ટેન્સ જે છે એને બનાવી દઈએ. તો એકવાર આ મુદ્દો ઉતાર લેજો મગજમાં. ચલો રેડી છોકરાઓ? ખ્યાલ આવી ગયો? 14 કરતા 15 ની કેવી હોય આયનીકરણ એન્થાલ્પી? વધુ જોવા મળે. તો આપણે લખી દઈએ આવર્તમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ હવાય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો થાય. આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થશે. વધારો થાય છે. તેથી સમૂહ 14 ની અથવા તો સમૂહ 14 કરતા સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધુ જોવા મળે. આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે અથવા તો વધુ જોવા મળે છે. રેડી? ફરીથી એકવાર. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ. તો સમૂહમાં ઘટાડો થાય તો આવર્તમાં શું થવાનું છે? વધારો થતો જોવા મળે છે. એનો મતલબ કે સમૂહ 14 કરતા સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે? અહીંયા વધુ જોવા મળે. ચલો ત્રીજા નંબરનો મુદ્દો, છેલ્લો મુદ્દો બાકી છે. એટલે આપણા ભૌતિક ગુણધર્મો અહીંયા પૂરા સમૂહ 15 ના હેડિંગ મારી દઈએ. વિદ્યુત ઋણતા. પહેલો મુદ્દો વિદ્યુત ઋણતાનો. આયનીકરણ એન્થાલ્પીનો બીજો ભાઈ, સગો ભાઈ છે આયનીકરણ એન્થાલ્પીનો. બરાબર? તો આયનીકરણ એન્થાલ્પીમાં સમૂહમાં ઘટાડો થાય તો વિદ્યુત ઋણતામાં સમૂહમાં શું થાય? ઘટાડો થાય. ફરીથી એનું હેડિંગ. સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય. રેડી? બીજા નંબરનો મુદ્દો. આ બંનેમાં ડિફરન્સ કેટલો છે? આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ બંનેમાં ડિફરન્સ કેટલો છે એ જાણી લઈએ. આયનીકરણ એન્થાલ્પીમાં સ્ટેપ બાય સ્ટેપ ઘટાડો થાય છે, પણ એમાં જે ડિફરન્સ છે ઘણો બધો વધારે હોય છે. જ્યારે વિદ્યુત ઋણતામાં છોકરાઓ ખાસ યાદ રાખવાનું કે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ આવે, ફોસ્ફરસથી આર્સેનિક, આર્સેનિકથી બિસ્મથ તરફ આવે. તો જેમ જેમ નીચે તરફ જઈએ એમ ઘટાડો તો થવાનો જ છે. વિદ્યુત ઋણતામાં હંમેશા ઘટાડો થાય છે, પણ એ જે ઘટાડો છે એટલો બધો વધુ પ્રમાણમાં જોવા મળતો નથી. મતલબ કે ભારે તત્વોમાં આ જે ડિફરન્સ છે ઘણો બધો ઓછો જોવા મળે. એટલે આપણે અહીં લખી દઈએ કે ભારે તત્વોમાં વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોય છે. કેવો હોય છે? ખૂબ જ ઓછો હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ જે મુદ્દો છે એ ખાસ ધ્યાન રાખવાનું. ચલો ફરીથી આખા મુદ્દાઓ જેટલા લખેલા છે ભૌતિક ગુણધર્મોના ફરીથી એની એકવાર હવાઈ મુલાકાત લઈ લઈએ છોકરાઓ. ચલો ધ્યાન આપો દોસ્તો. ભૌતિક ગુણધર્મોના બધા જેટલા પણ મુદ્દા છે બધા ભૌતિક ગુણધર્મોના છે. મેં 3 મુદ્દા ચલાયા. પરમાણુ એની ત્રિજ્યા,
આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, પેલી જે છે એની પ્રસ્તાવના છે. તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. સમપંદરના તત્વો કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. ભૌતિક ગુણધર્મોનો પહેલો મુદ્દો, આ સમૂહના બધા જ તત્વો કેવા જોવા મળતા હતા? બહુપરમાણુવીય, મતલબ કે એક કરતા વધુ પરમાણુ ધરાવતા હોય એવા. જેમાં નાઇટ્રોજન જે છે એ પોતે કેવો છે? દ્વિપરમાણુવીય વાયુ સ્વરૂપે છે. નાઇટ્રોજનનું જે બંધારણ N2 છે ને આ પ્રમાણે છોકરાઓ, N ટ્રિપલ બોન્ડ N, આવું 11 સાયન્સમાં આવતું હતું. નાઇટ્રોજન 3 બંધ બનાવે, અથવા ગુજરાતીમાં કહીએ તો નાઇટ્રોજન ત્રિબંધ બનાવે રસાયણની ભાષામાં, બરાબર. જ્યારે બાકીના અન્ય તત્વો છે એ કયા સ્વરૂપે જોવા મળે છે? ઘન સ્વરૂપે જોવા મળે. આ સમૂહ ઉપરથી નીચે તરફ આવીએ તો ચારેક મુદ્દામાં વધારો કયા કયા? પરમાણુય કદ, પરમાણુની ત્રિજ્યા, ધાત્વીય ગુણધર્મ, ઉત્કલન બિંદુ, આ બધામાં શું થતો જોવા મળે? વધારો થતો જોવા મળે. આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. એની સમજૂતી આપણે રનિંગમાં તમને અલગ રીતે આપી દીધી. ગલન બિંદુનો મુદ્દો, તો પેલી બાજુ અને અહીંયા કમ્પેરિઝન કરતા રહેજો. નાઇટ્રોજન થી આર્સેનિક, મતલબ કે પહેલું અને ત્રીજું, ત્યાં સુધી જઈએ તો ગલન બિંદુમાં શું થાય? વધારો થાય. પણ જેવા ત્રીજાથી પાંચમા સુધી આવીએ, આર્સેનિક થી બિસ્મથ સુધી આવીએ, તો એમાં સ્ટેપ બાય સ્ટેપ શું થતો જોવા મળે? ઘટાડો થતો જોવા મળે છે. પરમાણુની અહીંયા ત્રિજ્યાની વાત કરીએ તો સમૂહમાં 15માં ઉપરથી નીચે તરફ આવીએ એમ પરમાણુ ક્રમાંક તો વધવાનો છે, તો આપણને ખબર જ છે, તો જ પરમાણુ કદ વધે. પણ પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુની અહીં ત્રિજ્યા, એમાં શું થતો જોવા મળે? વધારો થતો જોવા મળે દોસ્તો. નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ આવીએ, મતલબ કે પહેલેથી બીજા સુધી જઈએ તો નોંધપાત્ર વધારો, મેક્સિમમ વધારો થાય. જ્યારે આર્સેનિક, મતલબ કે ફોસ્ફરસ થી નીચે, ફોસ્ફરસ થી આગળ આર્સેનિક આવી જાય, તો જેવા આર્સેનિક થી બિસ્મથ સુધી જઈએ, મતલબ કે આર્સેનિક થી બિસ્મથ સુધી આવતા રહીએ, તો પછી અહીંયા અંશતઃ વધારો થાય, મતલબ કે મિનિમમ વધારો થાય છે. અહીંયા મેક્સિમમ, અહીંયા મિનિમમ. બીજા નંબરનો મુદ્દો છોકરાઓ, આયનીકરણ એન્થાલ્પી. સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં નીચે તરફ આવીએ એમ શું થાય? ઘટાડો થાય છે. આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ કયો છે? ડેલ્ટા IH1 લેસ ધેન ડેલ્ટા IH2 લેસ ધેન ડેલ્ટા IH3. પ્રથમ કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં સ્ટેપ બાય સ્ટેપ શું થતો જાય? વધારો થાય. તો ગુજરાતીમાં કહીએ તો ક્રમશઃ વધારો થતો જોવા મળતો હોય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, આ સમૂહમાં ઘટે તો આવર્તમાં શું થતો જાય? વધારો થતો જોવા મળે છે. અને એટલા માટે શું કહી શકીએ કે સમૂહ 14 કરતા સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે? વધુ જોવા મળે છોકરાઓ. વિદ્યુત ઋણતાનો મુદ્દો, તો સમૂહ 15 માં ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતામાં શું થતો જાય? ઘટાડો. અહીંયા આવી ગયું એ પ્રમાણે છે, આનો ભાઈ છે રે. જ્યારે ભારે તત્વોમાં આ તફાવત જે છે કેવો જોવા મળે છે? ઘણો બધો ઓછો જોવા મળે છે. તો આપણે શરૂઆતનો પહેલો પાર્ટ 1 ચલાવ્યો, એમાં શું આવ્યું? તો પી વિભાગના તત્વોની પ્રસ્તાવના આવી, એની સાથે સમૂહ 15 ના તત્વો અને એની માહિતી લખી. બીજા નંબરનો વિડીયો આપણે જે અપલોડ કર્યો એ બીજા નંબરના વિડીયોમાં આપણે જે ડિટેલમાં ચર્ચા કરી એમાં શું હતું? તો પ્રાપ્તિ સ્થાન અને ઇલેક્ટ્રોનની રચનાની ચર્ચા. અને ત્રીજા નંબરનો જે ભાગ છે એમાં શું જોવા મળશે? ભૌતિક ગુણધર્મો અને એમાં જે રહેલા નાના મોટા મુદ્દાઓ છે, જેમાં વધારો અને ઘટાડો કઈ રીતે થાય, તો એ જે મુદ્દા છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આટલેથી આટલે સુધીના તમામ મુદ્દા તમારા મગજમાં ખાસ ઉતારી દેજો, કારણ કે આ જ મુદ્દાઓ તમને પી વિભાગના તત્વોમાં સારામાં સારા ગુણ અપાવશે એવી હું પોતે અપેક્ષા રાખું છું. તમે ઘરે પણ આની રીતે તૈયારી જે છે એ કરતા રહેજો. ત્યાં સુધી છોકરાઓ મારા જય શ્રી કૃષ્ણ, અને સરસ રીતે વ્યવસ્થિત તૈયારી કરતા રહેજો.